નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમના આજના જો વિષયની વાત કરું તો આજે છે વિશ્વ રેડિયો દિવસ, જે કહેવાય ને કે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું આપણે પ્રસારણ કહી શકીએ, કારણ કે જે રીતે સૌથી પહેલાં આપણે રેડિયો છે તે સાંભળતા હતા ને ત્યારબાદ ધીમે ધીમે હવે ડિજિટલ યુગ જે આપણે જોઈ રહ્યા છીએ અને ખરેખર એટલો બધો તફાવત જોવા મળી રહ્યો છે, પરંતુ તેમ છતાં રેડિયોની જો વાત કરીએ તો રેડિયો હજી પણ લોકોના મનોરંજનનું સાધન છે, આ સાથે માહિતી પ્રદાન કરે છે અને કેટલાક ન્યૂઝ પણ આપે છે. સાથે કહેવાય ને કે અત્યારે હજી પણ યંગસ્ટર્સ આ આધુનિક જીવનની અંદર પણ રેડિયોનો ઉપયોગ કરી રહ્યા છે, જેણે પોતાનું અસ્તિત્વ છે તે હજી સુધી ટકાવી રાખ્યું છે. ખાસ કરીને રેડિયોની જો વાત કરીએ તો વિશ્વ રેડિયો દિવસ છે તે દર વર્ષે 13 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે અને ખાસ કરીને રેડિયો દિવસની ઉજવણીની શરૂઆત આમ તો 2012થી કરવામાં આવી હતી. અને જો કે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આપી દઉં તો વર્ષ 2010માં સ્પેનિશ રેડિયો એકેડેમીએ 13 ફેબ્રુઆરી 2012ના રોજ સત્તાવાર ઉજવણીની વાત કરી હતી અને જે રીતે હવે 2012થી જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, એટલે કે સત્તાવાર રીતે આમ જોવા જઈએ તો વર્ષ 2012થી જે વિશ્વ રેડિયો દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. અને આ સાથે રેડિયોની વાત મેં અગાઉ પણ કરી કે માહિતીની આપ-લે, એટલે કે જે એક સમય હતો રેડિયોનો કે જે દરમિયાન માહિતીનું એકમાત્ર સાધન હતું રેડિયો, કે જે વિશ્વના ખૂણે ખૂણે સુધી આપણે માહિતી પહોંચાડી શકતા હતા. ઇવન જે રીતે આપણો દેશ આઝાદ થયો ત્યારે પણ એની જે જાહેરાત છે તે પણ રેડિયો મારફતે જ કરવામાં આવી હતી. ને અત્યારના સમયમાં રેડિયોમાં કેટલાક ડિફરન્સ જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે કહેવાય ને કે પરિવર્તન જે છે જોવા મળી રહ્યું છે અને ડિજિટલ યુગ, અત્યારે આપણે કહેવાય ને કે સ્ક્રીનિંગ, આધુનિક સ્ક્રીનિંગનો એ ઉપયોગ ડિજિટલ યુગ અને સાથે અત્યારે પોડકાસ્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ. ઘણું બધું જીવનમાં આગળ વધી રહ્યું છે. નો ડાઉટ કે રેડિયો છે એ ચોક્કસથી કહેવાય ને કે આઉટડેટેડ નથી થયો, પરંતુ અપગ્રેડ થઈ રહ્યો છે. એટલે કે પોતાનું અસ્તિત્વ હજી સુધી રેડિયોએ ટકાવી રાખ્યું છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે અને ખાસ કરીને યંગસ્ટર્સના દિલોમાં હજી પણ રેડિયો છે તે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તો આજે એ જ દિવસ વિશે વાત કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર, અને આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે આરજે હાર્દિક, જેઓ ફીવર 95 એફએમમાંથી છે. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. Thank you so much. Thank you for having me on a very special day of our life, which is radio. And that too, I got a chance કે હું જેમણે અમને રેડિયો ભણાવ્યો છે એક સમય, એમની સાથે હું સ્ક્રીન શેર કરી શકું એવા ત્રિલોક સરની સાથે આ સ્ક્રીન શેર કરવાનો મોકો અને તમારા માધ્યમથી તમામ લોકોને રેડિયો વિશેની વાત કરવાનો મોકો જે તમે આપી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. અને સાથે ત્રિલોક સંઘાણી, જેઓ પૂર્વ કાર્યક્રમ પ્રમુખ આકાશવાણીમાંથી છે. આપનું પણ સ્વાગત છે સર. આપનું સ્વાગત. અને હાર્દિક, આપને મળીને આ ફોર્મેટમાં મળીને આપને મળીને આનંદ થયો અને આપને અમે બધા સાંભળતા રહ્યા છીએ. અને રેડિયો દિવસની સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા. બિલકુલ. ત્રિલોકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને પૂછવો છે કે પહેલાના સમયના રેડિયો અને અત્યારના સમયના રેડિયોની જો વાત કરીએ, કેટલો તફાવત, શું અલગ જોવા મળી રહ્યું છે? ખાસ કરીને અગાઉ પણ મેં યંગસ્ટર્સની વાત કરી, કારણ કે અત્યારે કહેવાય ને કે એન્ટરટેનમેન્ટ જે રેડિયોની અંદર પણ હવે જોવા મળી રહ્યું છે. ભલે ડિજિટલ યુગની શરૂઆત થઈ છે, ડિજિટલ યુગ જોવા મળી રહ્યો છે, પરંતુ રેડિયોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાના સમયના રેડિયો અને અત્યારના સમયના રેડિયોમાં ડિફરન્સ? આપણે જ્યારે રેડિયોની વાત કરીએ ત્યારે આપણે થોડો ઇતિહાસ પણ જોવો પડે કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી જે સાક્ષરતાનો દર હતો એ 20% પણ ઓછો હતો. અને એ સમયે આપણી સરકારે નક્કી કર્યું કે રેડિયો એક જ એવું માધ્યમ છે કે જે ખરા અર્થમાં આપણા જનહિત માટે કામ કરી શકશે, આપણી વિકાસની પ્રક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવી શકશે. અને એ સમયે રેડિયો એટલે આકાશવાણી. અને આકાશવાણી પર એ જવાબદારી આવી કે ફક્ત મનોરંજન નહીં, પણ મનોરંજનની સાથે સાથે માહિતી અને શિક્ષણને વધારે મહત્વ આપવાનું એ આકાશવાણી પર જવાબદારી આવી. અને આકાશવાણીએ જવાબદારી શું કરી નિભાવી પણ કરી. આકાશવાણીની યાત્રાની શરૂઆત થઈ, આમ તો જોઈએ તો 1927માં શરૂઆત થઈ. પણ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આખા દેશમાં ફક્ત 6 રેડિયો સ્ટેશન હતા, અને તેમાંથી આજે આખા દેશમાં લગભગ 420 રેડિયો સ્ટેશન, ભારતમાં લગભગ 92% વિસ્તાર જ્યોગ્રાફિકલ એરિયા કવર કરે છે. અને રેડિયોની પહેલા જે ભૂમિકા હતી, અત્યારની ભૂમિકા કરતા પહેલા જે ભૂમિકા હતી, કે ત્યારે આપણી પાસે માધ્યમો, આપણે જેને ખરા અર્થમાં લોકો સુધી પહોંચતા માધ્યમો ગણીએ એવા માધ્યમોની સંખ્યા ગણી ગાંઠી હતી. એટલે કે સૌ માધ્યમો આપણી પાસે ન્યૂઝપેપર હતા,
ટેલિવિઝન પણ અસ્તિત્વમાં નહોતું અને બીજું માધ્યમ જે ખરા અર્થમાં લોકો સુધી પહોંચતું હતું એ રેડિયો હતું. એટલે મનોરંજન કરતા પણ માહિતી અને શિક્ષણને વધારે મહત્વ આપવામાં આવ્યું. ત્યાર પછી ક્રમશઃ ટેલિવિઝનનું આગમન થયું અને રેડિયોની ભૂમિકા બદલાઈ અને એક સમયે રેડિયો પછાતમાં ચલો ગયો. કારણ કે લોકોને મનોરંજન પર વધારે ઇન્ટરેસ્ટ પડ્યો, મનોરંજનમાં વધારે રસ પડ્યો એટલે મનોરંજન મેળવવા માટે લોકો બીજા માધ્યમો તરફ પડ્યા. પણ રેડિયો રહ્યો તો ખરો જ લોકો સાથે. પણ આજે જ્યારે રેડિયોમાં પણ આપણી પાસે આકાશવાણી સિવાય પણ ઘણા બધા વિકલ્પો છે. ત્યારે આપણે જેને શહેરી વિસ્તાર કહીએ ત્યાં આજે પણ લોકોને મનોરંજન માટે રેડિયો પર એ લોકો વધારે આધાર રાખે છે. ત્યારે આપણે જેને આપણું રૂરલ ભારત કહીએ છીએ, આપણું જેને ગ્રામ્ય ભારત કહીએ છીએ, ત્યાં આજે પણ લોકોને ફક્ત મનોરંજન નહીં પણ માહિતી મેળવવા માટે પણ તેઓ રેડિયો પર આધારિત છે. રેડિયો જી બિલકુલ. સાંભળવાની ટેકનિક પણ બદલાઈ. પહેલા આપણા ઘરમાં રેડિયો સેટ હતા અને રેડિયો સેટ સાથે મળીને આખું કુટુંબ સાંભળતું હતું. ત્યાર પછી દરેકના રૂમમાં રેડિયો સેટ આવતા થયા. એટલે બેડરૂમમાં રેડિયો સેટ હોય અને ડ્રોઈંગ રૂમમાં ટેલિવિઝન સેટ આવી ગયો. હવે મોટે ભાગે રેડિયો સંભળાય છે એ કાં તો વાહનોમાં સંભળાય છે, કાં તો મોબાઈલ દ્વારા સંભળાય છે. રેડિયો સેટ પ્રમાણમાં ઓછા રહ્યા છે. એટલે ભૂમિકા બદલાઈ ગઈ અને મેં આપને કહ્યું એમ કે શહેરી વિસ્તારમાં ખાસ કરીને રેડિયોની ભૂમિકા વધારે એ મનોરંજન આપવાની રહી છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં હજી પણ રેડિયોને એક માહિતીના સાધન તરીકે, સમાચાર તરત મેળવવાના સાધન તરીકે રેડિયોને જે જોવામાં આવે છે. બિલકુલથી. અને ખાસ કરીને ત્રિલોકજી, એ સમયે જે આકાશવાણીની આપ વાત કરી, ઓલ ઇન્ડિયા રેડિયોની, તો એ સમયે જી જે કાર્યક્રમો પ્રસારિત થતા હતા, ખાસ કરીને આપણે વાત કરીએ ગામનો ચોરો, નારી જગત, ભક્તિ સંગીત, જી જેની હમ અંદર વહેલી સવારે જે કાર્યક્રમો પ્રસારિત થતા હતા, અને ખાસ કરીને જેમ કે નરસિંહ મહેતા અને મીરાબાઈના પદો હતા, પ્રભાતિયા હતા, આવા ઘણા બધા કહેવાય ને કે ભક્તિ સંગીતની અંદર જોવા મળતું હતું. ગામનો ચોરો, આ સાથે નારી જગત, કે ભાઈ રસોઈ સાથે જે કાર્યક્રમ સંકળાયેલા હતા. અને જે રીતે આ કાર્યક્રમો આપણે રેડિયો પર સાંભળતા હતા, તો એ જે કહેવાય ને કે અત્યારની જનરેશન છે, અત્યારના લોકો છે, અત્યારે ઓડિયો અને વિડીયો અને આધુનિક ડિજિટલ જમાનો છે, એટલે એ વસ્તુ ચોક્કસથી યુઝ કરે છે. પરંતુ હજુ પણ લોકોને સાંભળવાની ટેવ, હજી આપણે કહીએ ને કે ઘણી બધી જગ્યાએ લોકો રેડિયો એફએમ તો એફએમ પરંતુ સાંભળતા હોય છે. એટલે કે કેટલાક પરિવર્તન તો થયા છે. સાથે હાર્દિકભાઈ, આપને પણ પૂછવા માંગુ છું કે જી આરજેની ઓળખ એક પડોશી તરીકે, મિત્ર જેવી જે બની ગઈ છે, કારણ કે આરજેની વાતો હોય, એમની સાથે હમ કહેવાય ને કે રમૂજ કરવાની જે શૈલી હોય છે, ઘણા બધા હમ બદલાવો આવ્યા છે. આપ કઈ રીતે હમ. જોઈ રહ્યા છો એક આરજે તરીકે? એક આરજે તરીકે તો ઓફકોર્સ અમને ટ્રેનિંગ એવી જ કરવામાં આવે હંમેશા કે તમે જી સાંભળનાર વ્યક્તિના મિત્ર છો. કેમ કે સરે જેમ કહ્યું એમ કે સમય બદલાયો છે, દુનિયા બદલાઈ છે, પણ રેડિયોનું કામ એ જ રહ્યું છે કે જ્યારે લોકો સુધી વાત પહોંચાડવી ને લોકોની સાથે વાત કરવી. ઘણી વખત ઘણી વસ્તુ એવી કે જે લોકોને જોઈએ છે પણ એ જ્યારે કહી નથી શક્યા, તો એ શબ્દોને વાચા રેડિયોએ આપી છે. અને ઘણી વખત જે અ, કદાચ એમને કહેવું જોઈતું હતું અથવા તો એમના માટે કહેવાની હિંમત એ રેડિયો હંમેશા બન્યું છે. ઇવેન્ચ્યુઅલી ફ્રોમ ધેટ ટુ હવે વન ઓફ ધ સેલિબ્રેટેડ પર્સન સુધીની આ રેડિયોની જર્ની રહી છે કે જે રેડિયો પર વાત કરે એ આરજેને લોકો એક સેલિબ્રિટી તરીકે કાઉન્ટ કરે. એટલે મિત્રથી સેલિબ્રિટી સુધીની આ એક જર્ની રહી છે. જી બટ આઈ પર્સનલી ફીલ ધીસ કે આ એક મિત્રવાળી જ ભૂમિકા છે જેમાં હજી આજની તારીખે, એટલે ખાલી આમ તો હવે ફોનમાંથી પણ રેડિયો નીકળી ગયો છે, એટલે લગભગ ગાડીમાં જ ટ્રાવેલ કરનારા લોકો રેડિયો સાંભળી શકે ત્યારે સાંભળી શકે એવી જી પરિસ્થિતિ આવી ચૂકી છે. બટ સ્ટીલ પીપલ લવ ટુ કનેક્ટ, ખાસ કરીને જ્યારે તમે અમદાવાદ શહેરમાં હો. અને આવું મેં, ઇફ આઈ એમ નોટ રોંગ, તો અમારા રેડિયો વર્કશોપ દરમિયાન વન ઓફ આર ફેકલ્ટી હેઝ મેન્શન ધીસ એન્ડ આઈ લવ ધીસ થિંગ કે તમારે કોઈ પણ શહેરને જાણવું સમજવું હોય તો ત્યાંનો રેડિયો સાંભળો તો તમને ખબર પડી જાય કે આ શહેરનો નેચર કેવો છે. બિલકુલ. અને હાર્દિકભાઈ, જે રીતે ખાનગી એફએમ ચેનલો આવવાથી રેડિયોના કન્ટેન્ટમાં પરિવર્તનો આવ્યા છે, તો કેવા પ્રકારના પરિવર્તનો આપ જોઈ રહ્યા છો? મારો અવાજ આવી રહ્યો છે? ત્રિલોકભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે જી રીતે જી આજના સમયમાં રેડિયો છે લોકોના જીવનમાં કેવી રીતે મહત્વ ધરાવે છે, જે રીતે આપે જણાવ્યું કે અત્યારે ટ્રાવેલિંગ કરતા હોય યા તો સફરમાં અથવા તો ગાડીની અંદર લોકો રેડિયો હોય છે સાંભળતા હોય છે, ત્યારે આપ શું માનો છો, કેવી રીતે મહત્વ ધરાવે છે? જો રેડિયો એક જ એવું માધ્યમ છે કે જે તમે તમારા રોજિંદા કામની સાથે સાથે આ માધ્યમને માની શકો. બીજું કોઈ પણ માધ્યમ હોય, એ ટેલિવિઝન હોય, આપણે અખબારો હોય, કોઈ પણ માધ્યમ હોય, ડિજિટલ માધ્યમ હોય, તો જી તમારે એને માટે જ તમારે સમય કાઢવો પડે. ત્યારે રેડિયો છે હંમેશા એ તમારો ખરા સાથી બને. તમે તમારું કામ કરતા હો, ડ્રાઇવિંગ કરતા હો, આજે પણ રેડિયો સંભળાય છે. એ
તમને આપને નવાઈ લાગશે અને શ્રોતા દર્શકોના મિત્રોને પણ નવાઈ લાગશે કે આજે પણ આકાશવાણી પર જે અમારા શ્રોતા મિત્રોના પ્રતિભાવો આવે છે તો પ્રતિભાવો જી અમને ઈમેલ દ્વારા પણ મળે છે એટલે કે એવા પણ શ્રોતા મિત્રો છે કે જે ઈમેલ દ્વારા અમને પ્રતિભાવ મોકલે અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એમની પ્રતિભાવ આપે અને આજે પણ એવા હજારો શ્રોતાઓ છે કે જે પત્રો દ્વારા આપણે વિચાર કરો કે એ વ્યક્તિએ પોસ્ટકાર્ડ કે ઈમેલ લેટર પોસ્ટ ઓફિસમાંથી ખરીદવું પડે એના પર લખવો પડે પોતાનો પ્રતિભાવ અને એ પોસ્ટ કરે અને પછી અમારા સુધી વાત પહોંચે તો આ બંને પ્રકારના શ્રોતાઓ આજે આપણી પાસે છે અને ભારતની આ વિશેષતા જ છે કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે એટલે આજે પણ દરેક પ્રકારના શ્રોતા મિત્રો આપણને સાંભળે છે અને આપણે જેમ હાર્દિકભાઈ વાત કરી કે આપણે કોઈ સારો કાર્યક્રમ કર્યો હોય અને આપણને તરત એનો રિસ્પોન્સ મળે તમે એફએમ ઉપર એ કાર્યક્રમ એર ઉપર ગયો હોય અને પછી એકાદ કલાકમાં તમને સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર અને કેટલાક લોકો તો આપણો નંબર લઈને પણ પોતાનો કોમેન્ટ કરે કે અમને આ વાત આપણે જે કરી આ કાર્યક્રમ આ મુલાકાત લીધી આ વ્યક્તિ સાથેની જે વાતચીત હતી બહુ જ ગમી બહુ જ સારી લાગી તમે એક નવો પર્સપેક્ટિવ રજૂ કર્યો તો શ્રોતાઓ આપણે જેને કહીએ છીએ કે એ અલગ અલગ વય જૂથના હોય અલગ અલગ વ્યવસાય કરતા હોય અને અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય અને એ બધા જ આપણી વાત સાંભળતા હોય અને આકાશવાણીની વિશેષતા કદાચ એ પણ છે કે એને જોગ્રાફિકલ સીમાડાઓ બહુ ઓછા નડે છે એ ફક્ત શહેર નહીં પણ રાજ્ય પૂરતું એની પહોંચ હોય છે એટલે તમે જ્યારે કોઈ સારો કાર્યક્રમ કરો તો તમને ભુજથી પણ એનો પ્રતિભાવ મળે તમને નડિયાદથી પણ પ્રતિભાવ મળે તમને ગીરના જંગલમાંથી પણ પ્રતિભાવ મળે મહેસાણા પાસેના કોઈ ગામડામાંથી પણ પ્રતિભાવ મળે અને અમદાવાદ શહેરમાંથી પણ પ્રતિભાવ મળે તો આ એક વિશેષતા રેડિયોની છે અને રેડિયો આ વિશેષતા ટકાવી રાખે એ માટે આપણે બધાએ કાર્યરત પણ રહેવાનું છે બરોબર ને હાર્દિક પરફેક્ટ સર, પરફેક્ટ. હાર્દિકભાઈ, જે રીતે એક સવાલ એ પણ છે કે શા માટે યુવા પેઢી સ્માર્ટફોન અને ડિજિટલ મ્યુઝિક હોવા છતાં કાર કે મુસાફરી દરમિયાન એફએમ સાંભળવાનું વધુ પસંદ કરે છે? અત્યારે પણ જુઓ કે ગાડીની અંદર સોંગ વાગતા હોય તો આપણે રેડિયો પર સાંભળતા હોઈએ છીએ અને પહેલા ગીતો અને અત્યારે જે રીતે એન્ટરટેનમેન્ટ પણ પીરસવામાં આવે છે, એન્ટરટેનમેન્ટ વાળું જે કન્ટેન્ટ છે તે પીરસવામાં આવતું હોય છે. ક્યાંક કેટલાક ન્યૂઝ પણ હવે તો આવતા હોય છે એફએમ ની અંદર. એટલે ઘણા બધા બદલાવો આવ્યા છે. ત્યારે અત્યારના જે યંગસ્ટર્સ, અત્યારની જે પેઢી છે, એ લોકો મુસાફરી દરમિયાન શા માટે એફએમ સાંભળવાનું પસંદ કરે છે? આપ શું માનો છો? બહુ સિમ્પલ વસ્તુ છે આમાં તો. આપણા ફોનની સ્ક્રીન પર આપણે ચંદ્ર પર શું થઈ રહ્યું છે એ બહુ સરળતાથી જોઈ શકીએ છીએ. પણ એટલું આપણે ડૂક્યું અંદર સ્ક્રીનમાં નાખ્યું છે ને કે આપણી બાજુની શેરીમાં શું થાય છે એની નથી ખબર હોતી. એન્ડ ધેટ્સ વેર વી ટેક અ ચાન્સ કે ચાર રસ્તા પર મેં કંઈક એવું જોયું જેનાથી મને ખબર પડી કે હવે વેલેન્ટાઇન્સ ડે નજીક આવી ગયો છે. કેમ તો કે લાલ ગુલાબ વેચાવાની શરૂઆત થઈ. સો એ લિટલ ઓબ્ઝર્વેશન્સ કે જેનાથી એક રેડિયો જોકી તમારા જ શહેરમાં શું ચાલે છે, તમારું શહેર કયા પ્રકારનું છે, તમારા શહેરનો મિજાજ કેવો છે, એ હંમેશા રેડિયો જોકી બતાવવાનો પ્રયત્ન કરે છે. એન્ડ ધેટ્સ વેર એક પોતાના શહેરના માણસ જેની સાથે પોતાના શહેરથી કનેક્ટેડ રહેવું, ધેટ્સ વેર ઓલ ધ જી પીપલ, વેધર ઇટ્સ જેન્ઝી રહ્યા છે, બૂમર્સ રહ્યા છે, મિલેનિયલ્સ રહ્યા છે. હાલાકી મિલેનિયલ્સ અને બૂમર્સ એટલે કે જે લોકો 98 પહેલા જન્મેલા લોકો છે એમના માટે રેડિયો એક અલગ પ્રકારનું પણ ચાર્મ ધરાવે છે. કેમ કે બહુ કલ્પનાથી પરેવાળી વસ્તુ હતી કે જેમાં રેડિયો વેવ્સથી કોઈ અવાજ સંભળાય કે જે મારો પોતાનો હોઈ શકે. ફ્રોમ ધેટ ટુ હવે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા એક્સપોઝર આપણને ઘણું બધું ખબર છે કે શું કેવી રીતના મેકેનિઝમ ચાલે છે, ફંક્શનિંગ થાય છે. એટલે કદાચ લોકોનામાં એક ઉત્સુકતા નથી, પણ હજી એ ચાન્સ છે કે મારા શહેરમાં શું થઈ રહ્યું છે જેના વિશેની કદાચ મને મારી મોબાઈલ સ્ક્રીન પર કે મારા મિત્ર વર્તુળને નથી ખબર. ફોર ધ ફેક્ટ કોવિડનો કાળ, સર વિલ અગ્રી ઇન ધીસ, કે કોવિડના સમયમાં ભારતમાં સૌથી વધારે રેડિયો સંભળાયો છે. જ્યારે 12મી જૂને પ્લેન ક્રેશ થયું ત્યારે લોકોએ સૌથી વધારે વિશ્વાસ રેડિયો પર રાખ્યો છે. નેચરલ બિલકુલ. કેલેમિટીઝ કોઈ પણ પ્રકારની થાય, આજની તારીખે વરસાદના સમયમાં પીપલ કોલ એન્ડ સે કે હાર્દિક આ જગ્યાએ અમારે અહીંયા ભૂવો પડ્યો છે, તું ખાલી લોકોને કહી દે કે અહીંયાથી કોઈ ના નીકળે. પીપલ ટ્રસ્ટ ધેટ ડેફિનેટલી. વે કે આ એક એવું માધ્યમ છે જે કોઈ પણ, મને ઘણી વખત આ પ્રશ્ન થયો છે અને કદાચ સરને પણ આવ્યો છે કે રેડિયોનું ભવિષ્ય શું? ત્યારે આ જવાબ મારા માટે હંમેશા એક સ્ટેપલ રહ્યો છે કે જ્યારે ડિજિટલ એરાની શરૂઆત થઈ ત્યારે ડિજિટલ ન્યૂઝપેપર રહ્યા, તેમ છતાંય ઘણા ઘરો એવા છે કે જ્યાં સવારમાં છાપું વાંચ્યા વગર સવાર નથી જ પડતી. એવી જ રીતે ઘણા ઘરો એવા છે કે જ્યાં સેચ્યુરેશન પોઈન્ટ છે, પણ રેડિયો એ આજે પણ એક ઘરના સભ્ય તરીકે સવારે પહેલા એને ચાલુ કરવામાં આવે છે, પછી ઘરના કામકાજ થાય છે. ધેટ્સ વેર રેડિયો ઇઝ લિવિંગ, ધેટ્સ વેર વી ફીલ લિવ્ડ. બિલકુલ. અને હાર્દિકભાઈ, સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, પણ રેડિયો હજુ બોલે છે તેમ કહી શકાય. જી અને ખાસ જી કરીને જી જી અને ખાસ કરીને એ પણ કહેવું છે સૌથી મોટી વાત કે
ટીવી અને સોશિયલ મીડિયાના આ યુગમાં વડાપ્રધાને સંવાદ માટે રેડિયોની જી પસંદગી કરી? જી જી. કેમ કેમ કે રેડિયો છે ને બેન એવો એક માધ્યમ છે. રેડિયો છે ને તમારી પાસેથી આ પેલી રેડિયો ઇઝ લાઈક ધેટ ગર્લફ્રેન્ડ કે જે તમારી પાસે બહુ અટેન્શન નથી માંગતી. તમે તું જે કર, તું બધે રે, હું તારી જોડે છું. આ એવી રેડિયો એક એવું મિત્ર, એવો બેનપણી, એક એવો દોસ્તાર છે તમારો. તમે રસોઈ કરો છો તો તમારે રેડિયો ચાલુ હોય, તમે બધું જ કરી શકો. તમે ટીવી વાંચવા સામે બેસવું પડે, છાપું વાંચવા ધ્યાન આપવું પડે, ફોન મચાડવા માટે સામે બેસવું પડે. રેડિયો એકમાત્ર એવો લોયલ મિત્ર છે કે જે તમે કંઈ પણ કરીને અટેન્શન નહીં આપો તોય એ હંમેશા તમારી સાથે રહેશે. એટલે એને વધારે જીવંત રહેવાના સ્કોપ્સ વધારે છે. એ અટેન્શન નથી માંગતું. અને એટલે તમે ઘરમાં ફૂલ વોલ્યુમ પર રેડિયો હોય તો ઘણા ઘરોમાં તો એવું છે કે બાજુના ઘરવાળાને પણ ખબર પડે કે આ લોકો ઉઠી ગયા, કેમ કે રેડિયો ચાલુ થઈ ગયો. સો એવું એક માધ્યમ હોવાના લીધે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ જ મુહિમને શરૂ કરી અને જેના લીધે રેડિયો જીવંત રહ્યો. આઈ વુડ લવ ટુ થેન્ક હિમ ઓલ્સો કે આજે લોકો અમને પણ ક્યાંક ને ક્યાંક એ મુહિમના ભાગ ગણે છે બીકોઝ વી આર વર્કિંગ ઇન ધ સેમ પ્રોફેશન. કે રેડિયો એ જીવતો રહ્યો છે અને કદાચ હવે અમને એવું પણ લાગે છે કે અમારા ખભે જવાબદારી છે કે રેડિયોને જીવતો રાખવાનો પણ છે. એક હાર્દિકભાઈ જે વાત કરી એમાં એક વાત હું ઉમેરવા માંડીશ કે અમે લોકો ગીરના જંગલમાં એક રિસોર્ટમાં હતા અને વહેલી સવારે અમારા કાન ચમક્યા કે ત્યાં રિસોર્ટમાં રેડિયો શરૂ થયો. ત્યાં આપણે જે આકાશવાણીનો ભક્તિ સંગીતનો જે કાર્યક્રમ છે, વંદના કાર્યક્રમ, એ વહેલી સવારે 6:05 શરૂ થયો અને we were so pleased કે આપણને એમ થયું કે આપણું જે સંગીત છે કે જેમાં આપણું ભક્તિ સંગીત, આપણી ગુજરાતની ધરતીનું ભક્તિ સંગીત જે છે એ ત્યાં ગીરના જંગલમાં આપણા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી રહ્યું છે. અને એક જે આપણે કહ્યું ને કે એની સાથે સવારની શરૂઆત થઈ. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે પણ એ છે કે રેડિયો એક એવો મિત્ર છે કે જે તમારી સાથે તમે કોઈ પણ કાર્ય કરતા હો, તમારા કાર્યમાં વિક્ષેપ નથી ઉભો કરતો અને તમને તમારું કાર્ય સારી રીતે કરવા દે છે. અને તમે ઘણા પરીક્ષાર્થીઓ એવા છે કે જે વાંચતા હોય તો બાજુમાં રેડિયો વાગતો હોય, ધીમા અવાજે રેડિયો વાગતો હોય અને એ લોકો એમની પરીક્ષાની તૈયારી કરતા હોય. અને આ માધ્યમની વિશેષતા છે. વેરી ટ્રુ. અને સર આમાં હું એ પણ એડ કરવા માંગીશ કે ઘણા લોકો એવા છે જેમને રેડિયોને એટલો મિત્ર તરીકે જોયો છે કે જીવનના કોઈ પણ પ્રોબ્લેમ હોય જે કોઈને નથી કહી શકતા, એમણે એનોનિમસલી તમને મેલ આવ્યા હોય કે ટપાલ આવતી હોય, અમારે એફએમ છે તો ફોન સીધા આવે કે મારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે, હું ક્યાં છું, શું કરું છું, મને એમાં નથી પડી, મને તમને કહેવું, મારે એટલું સરપ્રાઈઝ ગોપનીયતા રાખવી છે, પણ મને ખાલી સોલ્યુશન આપો, હું શું કરી શકું, અથવા તો હું આ કરું છું તો આ યોગ્ય છે કે નહીં. એટલે મને એક્ઝામનું ટેન્શન છે ત્યારથી લઈને કોવિડના સમયે કોઈને સુસાઇડલ થોટ્સ આવ્યા હોય કે ભાઈ ભૂખ્યા રહી ગયા હોય, આ લેવલ ઉપર આજની તારીખે જ્યારે બીજા મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ છે છતાંય જ્યારે જે વાત કરવાનો જે વેક્યુમ છે ને કે તમે કોઈની સાથે વાત કરો અને એ અવાજ સાંભળીને તમને એક હાશકારો મળે કે આ કોઈ વ્યક્તિ બોલે છે ને યાર આની વાત સાચી છે અને હું આને કહી શકું, એ જે મિત્ર વાળો જે ઝોન જે છે ને એ ફક્ત ને ફક્ત કોઈ પણ શહેરમાં, આજે અમદાવાદમાં છીએ તો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ પોતપોતાનો રેડિયો ને એના હાર્જેસ આઈ ગેસ ત્યારે એ જે મિત્રવાળી ભૂમિકા છે ને એ નિભાવવાની બહુ જ મજા આવે છે કે તમે કેટલા લોકોના ઘરનો ભાગ છો એવું તમને ત્યારે ખબર પડે કેમ કે સ્ટુડિયોમાં તમે એકલા જ બેઠા હોઈએ, અમારી આસપાસ કોઈ જ ના હોય. જી. સો ધેટ મેટર્સ અ લોટ. આ મિત્રવાળી જે વાત કરી ને એક નાનકડો પ્રસંગ, એમાં થોડી કદાચ પ્રશંસા જેવું લાગશે પણ પ્રશંસા નથી, આ વાસ્તવિકતા છે કે મારી ટ્રાન્સફર થયેલી અને હું બીજા શહેરમાં ગયેલો. પછી 6-8 મહિને અમદાવાદમાં એટલે રોજ અમદાવાદમાં તો આવવાનું થતું દર અઠવાડિયે, પણ અમદાવાદમાં પ્રવાસ કરી રહ્યો હતો અને એક અંધજનને મેં રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી. અને મેં એમને ખાલી એટલું જ કહ્યું કે મારે પણ આ રસ્તો ક્રોસ કરવાનો છે, તમારો હાથ પકડીને ચાલો તમને રસ્તો ક્રોસ કરાવી દઉં. અને એમણે મને કહ્યું કે તમે આકાશવાણી વાળા ત્રિલોકભાઈ ને, અને મારા બધા મેં કહ્યું કે મેં તો તમને ખાલી એક જ શબ્દ બોલ્યો, એક જ વાક્ય બોલ્યો કે હું ચાલો તમે રસ્તો ક્રોસ કરાવી દઉં. અને મને કે તમે ગયા ઓક્ટોબર થી તમે રેડિયો ઉપર નથી આવતા. અમે ફોન કાર્યક્રમ રજૂ કરતા હતા જેમાં લોકોના ફોન કોલ સમય લેતા હતા અને એમની પસંદગીના ગીતો સંભળાવતા હતા. ત્રિલોકજી ને હાર્દિકભાઈ, તમારી વાતમાં હું એક વાત એડ કરવા માંગુ છું કે આ છે અવાજની તાકાત, કે લોકો તમને અવાજ પરથી ઓળખી કાઢે છે. અને એ જે પ્રેમ છે કે કહેવાય ને કે સાંભળીને પ્રેમ થાય. તમે રોજ ભલે જોતા નથી લોકો પરંતુ દિલથી તમે લોકો સાથે કનેક્ટ થયેલા હો છો અને એટલા માટે એ જે વ્યક્તિ છે જે દરરોજ આપણને સાંભળે છે
અને જો તમે કદાચ એમને ક્યાંક મળી જાવ છો તો ચોક્કસથી તમારા અવાજને ઓળખી કાઢે છે. આ છે અવાજની તાકાત. બિલકુલ ખાસ બિલકુલ. કરીને જી 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 એટલે ત્રિલોકભાઈ, આ વાત આપણે હજી, હાજી, આ વાત હું આજે કહું છું ત્યારે પણ મારા રોડ ઉપર થઈ જાય છે કે વ્યક્તિને મેં એવું જ કહ્યું, મેં કીધું તો કે અમારા માટે તો જે છે એ અમારી કાન જ છે, એના સર. દ્વારા અમે લોકોને ઓળખીએ છીએ. અને આ લગભગ 12-13-15 વર્ષ પહેલાની ઘટના છે, પણ હજી પણ એ એટલી જ તાજા છે. અને કદાચ હાર્દિકને પણ આ વાત સાંભળીને ગર્વ થશે કે આપણા અગ્રી અવાજની સર. તાકાત. આ અવાજની તાકાત છે ને મોસ્ટ, એટલે પેલું કે આપણે જે લતા મંગેશકરનું સોંગ છે ને, મેરી આવાજ ही पहचान है, ઘર યાદ Exactly. રહે. એવા કેટલા લોકો છે કે જે લોકોએ આ અવાજને યાદ રાખ્યો છે. અને હવે તો અનફોર્ચ્યુનેટલી ધેટ વે આઈ વુડ સે ધીસ કે રેડિયોને હવે ચહેરો મળ્યો છે. આરજેસ હેવ બીકમ ઇન્ફ્લુએન્સર્સ ઓર કોન્ટેન્ટ ક્રિએટર્સ, જેના લીધે હવે લોકો એ ચહેરાને પણ ફોલો કરે છે. જેના લીધે કદાચ એ અવાજને ઓળખવા વાળી, તમારી ઘાણેન્દ્રિયોને જે સ્ટ્રોંગ બનાવવાની જે ઘટના હોય, જે રેડિયો પહેલેથી કરતો હતો કે તમને જે જરા બી અવાજ આવે તો તમે સાંભળી શકો, એ તાકાત ક્યાંક ને ક્યાંક ડાયલ્યુટ થાય છે. બટ સ્ટીલ પીપલ આર, પેલું ક્યાંક ફંક્શન્સમાં ક્યાંક વાત કરતા હોય તો તરત આવે કે અમને આ અવાજ સાંભળ્યો ને, અમને લાગ્યું કે આ હાર્દિક જ હશે. એન્ડ ધેન દે કોલ યુ ઓર ધેન દે ટેક્સ્ટ યુ કે તમે અહીંયા હતા ને, મેં તમારો અવાજ સાંભળ્યો હતો, અથવા તો મેં તમારો અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં અવાજ સાંભળ્યો. સો ધેટ્સ વેર યુ ફીલ કે આ અવાજ ક્યાંક ભગવાને ક્યાંક તો આપણને કંઈક સ્પેશિયલ બનાવીને મોકલ્યા છે. યુ ફીલ સ્પેશિયલ. બિલકુલ. તો હાર્દિકભાઈ અને ત્રિલોકજી, અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. આજે વિશ્વ રેડિયો દિવસ પર આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપનો પણ આભાર અને દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા વિશ્વ રેડિયો દિવસની. બસ રેડિયો સાંભળતા રહો, અમારી સાથે કનેક્ટેડ રહો, અને અમે પ્રયત્ન કરીશું કે અમે તમને વધારે તમામ રેડિયોના ફોર્મેટથી એન્ટરટેન કરતા રહીએ. થેન્ક યુ સો મચ. વિશિંગ યુ ઓલ હેપી વર્લ્ડ રેડિયો ડે. જી જી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે રીતે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વિશ્વ રેડિયો દિવસ, અને જે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, અને ખરેખર એક સમય હતો જ્યારે રેડિયો એ કહેવાય ને કે બધું જ હતું, પરંતુ અત્યારે ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં પરિવર્તન ચોક્કસથી આવ્યું છે, આઉટડેટેડ નથી થયું, પરંતુ અપગ્રેડ થતું રહેશે, અને ભવિષ્યની અંદર પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તે પ્રકારનું વ્યક્તિત્વ પણ ધરાવે છે. અને આગામી સમયમાં હજુ પણ કહેવાય ને કે જે યંગસ્ટર્સ છે હજુ પણ રેડિયો સાંભળે છે, અને કહેવાય ને કે અત્યારના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, જે હજી સુધી રેડિયો જેવા જે માધ્યમ છે તેણે ટકાવી રાખ્યા છે. તો હાલ ડે સ્પેશિયલમાં આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.